સમાચાર હાલમાં મળી રહ્યા છે। સુરતથી આ સમાચાર વડાપ્રધાન મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જ્યારે વડાપ્રધાન મોદી સુરતમાં આવનાર છે ત્યારે વિવિધ 6 પોઈન્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે। તો અલગ અલગ 6 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના 5000 કાર્યકરો વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે। ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદી। ધારાસભ્યોને પીએમના સ્વાગત માટે સોંપાઈ છે જવાબદારીઓ। અલગ અલગ જે ધારાસભ્યો છે અને ધારાસભ્યને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે। રત્ન કલાકારો પણ વડાપ્રધાન મોદીને આવકારશે। વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ અને ગુજરાતમાં પણ સુરતનો પ્રવાસ અને તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। અલગ અલગ 6 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે કે જે અલગ અલગ પોઈન્ટ પરથી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના 5000 જેટલા કાર્યકરો છે કે જે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે। જે તેમના અલગ અલગ કાર્યક્રમો છે તેની અંદર તેમની વિશેષ હાજરી રહેવાની છે। ધારાસભ્યોને પીએમના સ્વાગત માટે અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વની વાત છે કે આ પહેલા જ તેમનો જે કાર્યક્રમ હતો તેની રૂપરેખા આપી દેવામાં આવી હતી કે વડાપ્રધાન મોદીનો આ કાર્યક્રમ છે તેની અંદર તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેવાનું રહેશે। અલગ અલગ 6 પોઈન્ટ ઉપર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે। એરપોર્ટથી ડાયમંડ બુર્સ છે ત્યાં સુધીનો વડાપ્રધાન મોદીનો 8 કિલોમીટરના રૂટને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે કારણ કે 8 કિલોમીટરનો રોડ શો હશે। 10 જગ્યાઓ અલગ અલગ તૈયાર કરવામાં આવી છે જ્યાં સ્વાગત પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે। હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદી સુરત આવી રહ્યા છે।